સીએનબીસી બજારમાં આપ જોઈ રહ્યા છો માર્કેટ લાઈવ। હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું। આપણે આજે મુખ્ય સમાચારો પર નજર કરીએ એ પહેલાં ખાસ કરીને આજના દિવસે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે બેલારિસ ઇન્ડસ્ટ્રીઝનું, એને લઈને આપણે ખાસ ચર્ચા કરી લઈએ। તો જો થોડી વારમાં આપણે અત્યારે લિસ્ટિંગના દ્રશ્યો આપણે સ્ક્રીનની સામે આવી છે। ઇશ્યુ પ્રાઇસ લગભગ કંપનીની ₹90 પ્રતિ શેરની હતી અને લગભગ 43 ગણો આઈપીઓ ભરાયો હતો, જેમાંથી રિટેલ પોર્શન 4.5% જેટલો ભરાતો જોવા મળ્યો હતો। જો કે અત્યારે જુઓ તો એનએસસી પર લગભગ ₹100 અને બીએસસી પર 98.50ની પાસે પ્રી ઓપનમાં બેલારિસ ઇન્ડસ્ટ્રીઝ થોડો સેટલ થતો દેખાયો છે। પરંતુ મહત્વની વાત અહીંયાથી એ છે કે આજના દિવસે એક પોઝિટિવ લિસ્ટિંગના સંકેત અહીંયાથી બેલારિસ ઇન્ડસ્ટ્રીઝ આપણને આપી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેવાનું છે। મહત્વની વાત છે, કંપની અહીંયાથી ઓટોમેટિવ પાર્ટ્સ બનાવે છે, 2 વ્હીલર 3 વ્હીલર માટે અને ઈવી માટે એક્સપાન્ડ કરી રહ્યા છે અને જે એમનો ટોટલ કુલ ઇસ્યુ છે એ ઇસ્યુમાંથી એક મોટી રકમ જે છે એ ખાસ કરીને તેઓ દેવું ચૂકવવા માટે વાપરવાના છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। આજના દિવસે અહીંયા આપણને લિસ્ટિંગ થતું દેખાઈ રહ્યું છે, પરંતુ જે મહત્ત્વની વાત એ હતી કે આ કંપનીમાં જે ક્યુઆઈબી પોર્શન ભરાયો હતો લગભગ 112 ગણો ક્યુઆઈબી પોર્શન આપણને ભરાતો જોવા મળ્યો હતો અને એને લઈને ખાસ એક સારી ડિમાન્ડ આપણને આવતી જોવા મળી હતી। જો આજના દિવસે એક લિસ્ટિંગ અત્યારે આપણે આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને ₹90ની આજુબાજુની લિસ્ટિંગ પ્રાઇસની સામે એક પોઝિટિવ લિસ્ટિંગના સંકેત અત્યારે અહીંયા પ્રી ઓપનમાં તો મળી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું। 2150 કરોડનો કુલ ઇસ્યુ હતો અને જો અત્યારે આપણને લિસ્ટિંગ થતું દેખાય છે બેલારિસ ઇન્ડસ્ટ્રીઝનું અને પોઝિટિવ લિસ્ટિંગ લગભગ 12% પ્રીમિયમ પર અહીંયા આપણને લિસ્ટિંગ થતું દેખાયું છે। 101ની આજુબાજુ એનએસસી પર અને 102ની આજુબાજુ બીએસસી પર, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખતા રહીશું। એક પોઝિટિવ લિસ્ટિંગ ઘણા સમય પછી આપણે જોઈ રહ્યા છીએ, એટલે બેલારિસ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આપણે ખાસ નજર રાખતા રહીશું આજના દિવસ દરમિયાન। 1:15 વાગે આપણી સાથે મેનેજમેન્ટ ફરી એક વખત જોડાશે, એટલે લિસ્ટિંગ બાદ કેવી રણનીતિ છે એના પર પણ આપણે એમની જોડે ચર્ચા કરીશું। પરંતુ હાલ આગળ વધીએ અને શરૂઆત કરીએ મુખ્ય સમાચાર સાથે।